નમસ્કાર મિત્રો, હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા માથે જોડાનો ઘા કર્યો. હવે આક્ષેપ લગાડ્યો છે બીજેપી વાળાએ કરાવ્યો એમ. તો ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા, તમે ગૃહ રાજ્યમંત્રી માથે બીજેપીના જોડાનો ઘા કર્યો હતો. એ કોને કહેવાથી કર્યો હતો? અરવિંદ કેજરીવાલને કહેવાથી કર્યો હતો કે રાહુલ ગાંધીને કહેવાથી કર્યો હતો? બરાબર. તો આવા ખોટા આક્ષેપ કરવાના બંધ કરો અને આવી રીતે નેતાઓ માથે જૂતા એટલે રોડા ફેંકનારા માણાને પબ્લિક સાહવા લાગશે. ને આવી રીતે પબ્લિસિટી કરી અને જો આવી રીતે જોડા ફેંકી નેતા બનાતું હોય તો હવે હાવ હેલું જ કહેવાય ભાઈ. એટલે હિંસા કહેવાય એને, જોડો ફેંકવો એને હિંસા કહેવાય. તો ગોપાલ ઇટાલિયા ભાઈ, તમે તે રોડાની રાજનીતિ કરીને આગળ આવ્યા તો તમારી માટે તો થવાનું જ છે. અને મારી એવી વિનંતી છે, આવા રોડા ફેંકવાવાળાને કોઈ પણ પાર્ટીનો કાર્યકરો કોઈ પણ નાતાનો હોય, આવા રોડા ફેંકવાવાળા માણસને કોઈ પ્રોત્સાહન આપતા નહીં. આવા જોડા ફેંકવાવાળા તો કાંઈ સાલોમાં ગમે એની માટે જોડા ફેંકવા મળશે નેતા બનવા હાટું છે. તો કોઈએ આવી હિંસા કરવી નહીં ભાઈ. એટલે જોડા ફેંકવા નેતાઓ માટે પછી નેતા બની જવાતું હોય એવા કોઈને એવો સોશિયલ મીડિયામાં એને કોઈ લાઈક કરવામાં આવા જોડા ફેંકવાવાળા નેતાઓને કોઈ પ્રોત્સાહન આપતા નહીં. અને આવાને ગોપાલ ઇટાલિયા હવે મોટો નેતા બની ગયા એમ બધા નેતા બનીને જોડા ફેંકે નેતા બની જવાતું હોય તો આ ધંધો બધા કરશે. તો આને હિંસા કહેવાય. તો આવી હિંસા થાવી ન જોવે. અને જોડા જે ફેંકે એને ત્યાં રાજનીતિની અંદર આવવા દેવાય નહીં. આ જોડા ફેંકે કાંઈ હું બીજું કરીને બેસે કંઈ કહેવાય નહીં. તો આવી હિંસાનું રાજકારણ હોવું ન જોવે. હિંસાવાળો માણસને કોઈ સાહના આપવી ન જોવે એવું મારું માનવું છે ભાઈ. તો જય ઠાકર, જય ભીમ, જય મા ઓરડી, જય જય ગરવી ગુજરાત.